તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું જમવાનું બનીને રેડી છે. લસુની મેથીનું શાક સાથે અહીંયા ગરમા ગરમ ઘી ચોપડેલા રોટલા અને આ રહી મેડમ. સવારના વાગી ગયા છે 11. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આ રહ્યા મેડમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો શું છે આજે લંચમાં? આજે લંચની તૈયારી ચાલુ રહી છે એટલે લસુની મેથી, લસણવાળી મેથી બનાવવાની છે. તો એના માટે જો અહીંયા સફેદ તલને થોડા શેકું છું. અને અહીંયા સિંગ પણ શેકી દીધી છે. અહીંયા છે ચણા દાળનો લોટ, એને પણ શેકવાનો છે. અને અહીંયા છે આદુ, મરચાં અને લસણનું પ્રમાણ વધારે રાખવાનું. એક કાંદો, એક ટામેટું અને અહીંયા થોડી લસણ લીધી છે અને મેથીની ભાજી. અહીંયા જો હવે તલ થઈ ગયા જ, હવે એને આમાં કાઢી લઈશું અને ચણા દાળનો લોટ શેકી દઈશું આમાં. તો આજની રેસીપી લસુનિયા મેથી. તો ચણાનો લોટ લઈ લીધો છે શેકવા માટે. શેકવાનું વાસણ બહુ જોરદાર છે. વઘાર આપવા વાળું વાસણ આવે ને, જે વઘાર કરીએ એ વાસણમાં ચણાનો લોટ શેકાઈ ગયો. સાથે અહીંયા તવી મૂકી દીધી છે. તો તવીમાં શું કરવાના છે મેડમ તમે? મેથીની ભાજી બનાવીએ. ઓકે. એની અંદર નાખશું આપણે તવીની અંદર તેલ. એટલે આજે જે મેથીની ભાજી આપણે તવી ઉપર બનાવવાની છે, કડાઈ બડાઈ નહીં, કાંઈ નહીં, તવી ઉપર. બધું થશે, કડાઈ પણ આવશે, તમે જોતા રહો. એવું છે? હા. ઓહો, તો બધું સરપ્રાઈઝ છે આ ટાઈમ. તો હવે આ જો 5 લસણ લીધી છે. તેલ ગરમ થાય તો લસણને છે ને આવી રીતના આ પક્કડ કઈલો, સાણસી કઈલો, સાણસીથી ક્રશ કરી નાખી છે. તેવી રીતના કરી આમાં તવીની અંદર તેલ બરાબર. નાખીએ. તેલ ગરમ થતું હોય ને તો નાખી દે. કેમ કે લસણનું પ્રમાણ વધારે નાખવાનું. એટલે જ તો એનું નામ છે લસણિયા મેથી. જોઈ લો, લસણ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ઓહો, ખતરો કે ખિલાડી. આ પીલી મેથી બોલો તેલની અંદર નાખે. આ બૈરી એકદમ ખતરો કે ખિલાડી છે. ખરેખર બચીને રહેવું પડે આપણે. જ્યારે તેલમાં કઈ કામ કરતી હોય ને ત્યારે દૂર જ રહેવાનું. પોતાને તો ડર નથી લાગતો તેલ ઉડવાનો, પણ ભાઈ મને તો બહુ ડર લાગે છે. આને તવી પર થોડું શેકી દેવાની છે. છે ને હવે થોડી થઈ જશે ને, થોડી પાકી જશે ને પછી આપણે ગેસ બંધ. હા, પણ મેથીની સુગંધ કેટલી સરસ નીકળી. હા 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 હા. તેલમાં જ આને ફ્રાય કરશે. ને કલર જોઈ લો, કલર એકદમ ચેન્જ થઈ ગયો તેલમાં સોટે કરવાથી. તો જોઈ લો, આપણી મેથી ઓલમોસ્ટ અહીંયા ફ્રાય થઈ ગઈ છે અને ચણાનો લોટ બી એકદમ રેડી થઈને અહીંયા તૈયાર છે. તો હવે છે ને ચણા દાળનો લોટ ઠંડો થાય ને પછી ચણા દાળનો લોટ, તલ અને સિંગ ને પીસી લેશું મિક્સરમાં પાણી નાખીને. ઓકે. ત્યાં સુધી હવે મેથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો જોઈ લો, કડાઈ લઈ લીધી છે. ક્યાં ગઈ કડાઈ? અહીંયા શિફ્ટ કરી. હા, ઓકે, આને શિફ્ટ કરી દીધું. મેથીની ભાજી આપણી ફ્રાય થઈ ગઈ ને. ગેસ ચાલુ છે ગેસ. અહીંયા બી પકાશે ને મેથીની ભાજી. હા. હવે કડાઈ લઈ લીધી, એમાં નાખી લઈશું આપણે તેલ. તો ફ્રેન્ડ્સ જોઈ લો, કડાઈની અંદર તેલ લઈ લીધું છે અને આપણી મેથી ઓલમોસ્ટ થઈ ગઈ છે ને ફ્રાય. તો હવે આપણે નાખી દઈશું હિંગ. પ્યારી દુલારી હિંગ. સાથે નાખશું મરચા, લસણ અને આદુ. એટલે લસુની મેથી છે એટલે લસુનનો ઉપયોગ વધારે છે આમાં. લસણનો ટેસ્ટ લાગો છે ને. કેમ કે આ જ્યારે મેથી નાખી ત્યારે બી લસણની સુગંધ આવી ને અહીંયા લસણ ફ્રાય થાય છે તો આ હા 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 હા, લસણિયા બટેટા યાદ આવી ગયા. તો જોઈ લો, એકદમ લસણ કેવી સરસ સોટે થાય છે. જો એકદમ દાણો છૂટો થઈ ગયો દાણો બધો. આને છે ને મેં ચીઝ ખમણી ને એમાં ખમણી દો આદુ ને લસણ. ઓકે, એટલે ગ્રેટ કરીને કર્યું હતું એમ. હા, એ પણ સરસ લાગે. તો હવે જો થઈ ગયું છે ને, હવે નાખી દઈશું એક કાંદો. એક વાટકો ભરીને કાંદો. એ પણ એકદમ બારીક ચોપ કરેલો છે. આને સ્લો ગેસ પર ગોલ્ડન બ્રાઉન થવા દઈએ. અહીંયા છે ને ગરમ પાણી મારે મૂકી દઉં. બરાબર.
તો અહીંયા પાણી બી ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા કાંદા આપણા ઓલમોસ્ટ 70% થઈ ગયા છે અને જોઈ લો મિક્સર કાઢી દીધું છે કેમ કે મિક્સરમાં આપણે પેસ્ટ બનાવવાનો છે ને મેડમ. તો અહીંયા જો તલ અને સિંગ શેકેલી લઈ લીધું, બધું શેકેલું છે અને લોટ, તલ સિંગ અને લોટ શેકેલું છે એને આપણે પેસ્ટ બનાવવાનું છે અને થોડું નાખી દઈશું પાણી. અને અહીંયા પાણી થઈ ગયું, બોઇલ બંધ કરી લે. તો ફ્રેન્ડ્સ આપણો જોઈ લો અહીંયા પેસ્ટ થઈ ગયો છે એકદમ રેડી. તલ સિંગ અને સોતું ચણાનો લોટ 3 વસ્તુનો પેસ્ટ બનાવ્યો છે અને કાંદા બી આપણા ઓલમોસ્ટ થઈ ગયા છે ડન. તો હવે આની અંદર આપણે નાખી દઈએ ટામેટા, ચોપ કરેલા બારીક ટામેટા. અને હવે બધું મસાલા નાખી દઈએ. હળદર, જેવું આપણે ખાવું હોય તીખું એ બધું મસાલા નાખવાનું. એ પ્રમાણે મસાલા. તો 2 ચમચી શું કહેવાય ભૂકી મરચાની, 2 ચમચી ધાણું. નાની નાની ચમચી હોય ને તો બધું વધારે એડ કરવું પડે. સ્વાદ પ્રમાણે મીઠું, ટાટા સોલ્ટ. મસાલો શેકાઈ ગયો ને એમાં આપણે નાખી દઈશું ગરમ પાણી. તો હવે આને છે ને 5 મિનિટ જરા પકાવવા દેવાનું. બરાબર. એટલે પાણી તમારે જેટલું નાખવું એટલું, તમારે જેટલી ગ્રેવી કરવી એટલી ને. હા, જોઈશું પાણી આપણે કેટલું જોઈએ ને. કે હજી આ બધું લોટ ને પેસ્ટ નાખશું ને. હા, એટલે પાણી પકાશે એટલે તો સુકાઈ જશે, જે મસાલો પકાશે એવી રીતના. તો જોઈ લો ફાઇન ઉબાળો બી આવી ગયો છે. 1 મિનિટ. ચલો ફર્સ્ટ ક્લાસ આપણું એકદમ પાણી અહીંયા સુકાઈ ગયું ને ગ્રેવી ઘટ થઈ ગઈ છે. તો હવે જે પેસ્ટ બનાવ્યો છે એ નાખી દેવાનો, એકદમ ક્રીમી પેસ્ટ. કેમ કે એમાં સફેદ તલ છે, શેંગદાણા છે, ચણાનો લોટ છે એટલે એકદમ ક્રીમી બનશે એકદમ ને મેડમ. જોઈ લો રેસ્ટોરન્ટ ટાઈપ લસણિયા મેથી, લસુની મેથી. તો હવે આ છે ને જાડું થતું જશે ને, તો આમાં થોડું થોડું પાછું આપણે પાણી નાખતા જશું. અને હવે એમાં નાખી દઈશું આપણે મેથી, કેમ કે આમાં મેથી બી પકાવી જોઈએ ને હજુ. જે મેથી આપણે પકાવી તે હજી આમાં પાકશે. આને બધું મિક્સ કરી લે ને પછી પાણી નાખીએ. જરૂર ટ્રાય કરજો આ રેસીપી તમે ઘરે. ફર્સ્ટ આપણી જે આ મેથીની ભાજી બનાવી હતી ને લોટવાળી, હા, એ જ વિડીયો ફ્રેન્ડ્સ અમારો વાયરલ ગયો હતો ને એમાંથી જ અમને આગળ આવ્યા એમ. બરાબર. એ બનાવી હતી મેથીની ભાજી ચણા લોટ સ્ટાઇલમાં. અગર તમને વિડીયો જોવો હોય તો થોડું પાણી નાખશું. હજી થોડું ઘટ થશે ને, બરાબર મિક્સ થશે. બરાબર. લોટ છે ને ચણાની દાળનો લોટ એટલે શું છે એ જાડું જ થવાનું, એ ઘટ થતો જશે. આને છે ને સ્લો ગેસ પર થોડું ઢાંકીને રેવા દે તો બધા મસાલાનો આમ ટેસ્ટ લાગે. બરાબર. તો સ્લો ગેસ કરીને ઢાંકીને મૂકી દો. ચાલો હવે ઢાંકણું ઉપાડવાની વારી. આહા શું સુગંધ આવી અને ઓલમોસ્ટ જોઈ લો એકદમ ઘટ થઈ ગયું છે શાક આપણું. તો હવે આને છે ને ઘીનો વઘાર આપવાનો છે. ઓકે. થવા દો ને. અહીંયા તડકા પેન લઈ લીધું છે, એમાં નાખીશું આપણે ઘી. 1 ચમચી આપણે આ ઘરનું બનાવેલું ઘી છે. 1 ચમચી એટલે 1 ચમચી નાખશો ને, 1 ચમચી 2 ચમચી તમારે જેટલું નાખવું હોય એટલું એમ.
આહા, ઘરનું દેશી ઘી એકદમ. હવે એમાં નખાશે, જોઈ લો. એમાં નાખવાની છે આપણે ફરીથી હિંગ. આ મેડમને હિંગની ફેક્ટરીમાં મૂકી દઈશું આપણે. ટેસ્ટ મસ્ત લાગે. હિંગ જ આ હિંગ ખાયા રાખે આખો દિવસ. ને હવે એમાં નાખશું લાલ મરચું. લાલ મરચું. મરચાની ફેક્ટરીમાં મૂકી દઈશું, એનું મરચું બહુ ગમે. તો હવે જો અને આમ નાખી દેવાનું. આ આવી ગયો એમાં વઘાર, હવે મિક્સ કરી ફર્સ્ટ ક્લાસ. આ શું કલર થઈ ગયો એકદમ. તો બસ હવે આને બહુ મિક્સ નથી કરવાનું, ગેસ કરી દે બંધ. આહાહાહા. નાખીને મૂકી દો. તો શું છે, ઘી અને બધું તડકો નાખ્યો ને એનું ટેસ્ટ સારો લાગે. તો હવે આને નાખીને રહેવા દે. ને હવે હું બનાવીશ ગરમા ગરમ. શું બનાવું? બાજરાના રોટલા. તો ઓલમોસ્ટ, હા એ જ ઓલમોસ્ટ આપણું શાક રેડી થઈ ગયું રેડી છે. છે. મેડમ બનાવશે બાજરાના રોટલા. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું જમવાનું બનીને રેડી છે. લસુની મેથીનું શાક સાથે અહીંયા ગરમા ગરમ ઘી ચોપડેલા રોટલા અને આ રહી મેડમ. તો ચાલો ફ્રેન્ડ્સ, તમને આજની રેસિપી કેવી લાગી જરૂર કોમેન્ટ કરજો, કેમ કે આજે કંઈક અલગ રીતે જ બનાવી છે આપણે લસુની મેથી સાથે ચણાની દાળના લોટમાં. તો આજનો રેસિપીનો વિડીયો આટલો જ રાખીએ. મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.